રાજકોટમાં વોર્ડ 15ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં વસરામ સાગઠિયા દ્વારા કરાયેલા આક્ષેપો બાદ ભાજપ ઉમેદવાર નિલેશ હેરબાએ સ્પષ્ટ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું તેમના ભાઈ મોરબી એસીબીમાં પીઆઈ હરીશ હેરબા છે અને તેમના પર લગાવાયેલા આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. નિલેશ હેરબાએ જણાવ્યું તેઓ છેલ્લા ઘણા સમયથી જનસંપર્ક કાર્યાલય ચલાવે છે અને તેમના ભાઈ માત્ર મળવા માટે આવ્યા હતા, પરંતુ તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે વોર્ડ 15માં હારની ભીતિથી આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમણે વશરામ સાગઠિયાને પોતાના કાકા તરીકે સંબોધતા આ સમગ્ર મામલાને ખોટો ગણાવ્યો છે. ના, એ બધું પાયા વિહોણી વાત છે. મારા ભાઈ છે પીઆઈ એસીબીમાં મોરબી નોકરી કરે છે અને એ બધી પાયા વિહોણી વાત છે. કોઈ મુદ્દો છે નહીં એમની પાસે કે વોર્ડમાં કઈ વાતને લઈને ચર્ચા કરવી. મારા ભાઈ છે, અમે મળતા હોઈએ છીએ, પણ એને કોઈ પ્રચાર કરવાની જરૂર નથી. અમે અમારો પ્રચાર કરીએ જ છીએ. છેલ્લા કેટલા વર્ષથી જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ, લોકોના દિલમાં અમે છીએ અને સરકારી યોજનાના લોકોને લાભ અપાવીએ છીએ. સરકારી કામ અમે જે કાંઈ લાભ હોય દેવડાવીએ છીએ. સરકારે જે કાંઈ યોજના આપી છે, આજ 5 વર્ષથી આ જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ, એટલે ભાઈને કાંઈ પ્રચાર કરવાની જરૂર નથી.